અને હું તો યુવાનોને પણ કહું છું, યુવાધન બધા બેઠા છે 18 વર્ષના આહિર સમાજ બધાને, કે સટ્ટાના રવાડે કોઈ દી ચડતા નહીં હો, આમાં પરિવાર બરબાદ થઈ જાય છે યાર. હા, કારણ કે આજકાલ જોઉં છું કોઈ સોસાયટી ખાલી નથી કે એમાં ન રમાતું હોય. એવું સપનું ન જોતા કોઈ દી રાતોરાત કરોડપતિ થઈને દેખાડી દેવું, પણ સટ્ટાની લતે ન ચડતા ભાઈ. કારણ કે તમે નહીં, તમારો આખો પરિવાર બરબાદ થાય છે, અને પરિવાર બરબાદ થાય ને તો દેશે બરબાદ થાય, એટલું યાદ રાખજો. અને આ પૈસા બધા જાય છે ક્યાં ખબર? સટ્ટાવાળા એ પાછા ઠેઠ મને લાગે છે 1800 વર્ષ જેને શાસન કર્યું ને અંગ્રેજોએ, એની અમુક ટકાવારીઓ ન્યા ઠેઠ પૂગે છે ઇંગ્લેન્ડમાં. એટલે બધા યુવાનોને કહું છું કે મજૂરી કરી લેજો, પરસેવો પાડી લેજો. મેં ખેતી કરેલી છે, હજી તો ડાયરામ નથી આવી ગયો ભાઈ. મેં 10 વર્ષ ખેતી કરી છે, ક્યાંક મજૂરી કરવી પડે ખેતી કરી લેજો, પાવડો લઈને પાણી વાળી લેજો, પણ એટલી નીતિ રાખજો કે અણહકનું કોઈનું નથી લેવું. પછી જો નાગલા મોર ન બોલવાનું બંધ કરી દો અહીંથી યાર.